કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું આજના સેશનની. આજે આપણે એસબીઆઈ મેઇન્સ એક્ઝામને રિલેટેડ કન્સેપ્ટ પ્લસ સ્ટ્રેટેજી ડિસ્કસ કરીશું. આ એક નાનું સેશન રહેશે પણ મજા આવશે કે જેમાં તમે જુદી જુદી વસ્તુઓની માહિતી મેળવી શકશો. તો શરૂઆત કરીએ આજના સેશનની. ખૂબ જ નાનો પણ અગત્યનો સેશન છે. એક ગુડ થોટથી શરૂઆત કરીશું. ગુડ થોટ છે, યુ ડોન્ટ હેવ ટુ બી ગ્રેટફુલ ટુ સ્ટાર્ટ. ટુ બી ગ્રેટ ટુ સ્ટાર્ટ. તમારે મહાન બનવાની જરૂર નથી સ્ટાર્ટ કરવા માટે. ઘણા જણા એવું વિચારતા હશે કે પ્રિલિમ્સ તો હમણાં પછી હજુ રિઝલ્ટ નથી આવ્યું તો મેન્સની તૈયારી શા માટે કરીએ. બટ યુ હેવ ટુ સ્ટાર્ટ ટુ બી ગ્રેટ. તમારે શરૂઆત તો કરવી જ પડશે ને. હમણાં નહીં તો પછી તો આપવી જ પડશે ને મેન્સ. મેન્સ વગર છૂટકો નથી. એટલા માટે શરૂઆત કરો આજે નહીં તો કાલે. બરાબર છે. આ એક્ઝામ આપણે ક્રેક તો કરવાની જ છે. એ હેતુથી આપણે ઝિગ ઝિગલરે જે સેન્ટેન્સ કીધેલું છે એના પરથી જઈશું કે યુ ડોન્ટ હેવ ટુ બી ગ્રેટ ટુ સ્ટાર્ટ બટ યુ હેવ ટુ સ્ટાર્ટ ટુ બી ગ્રેટ. શરૂઆત કરો, ધીમે ધીમે પરફેક્ટ થશે. પરફેક્શનની રાહ ના જુઓ. તમે કોઈ દિવસ એમ વિચારશો કે હું પરફેક્શનની રાહ જોઉં તો કોઈ દિવસ તમારું સ્ટાર્ટ જ નહીં થાય. સો ધીમે ધીમે નાના નાના સ્ટેપ બાય સ્ટેપ એક એક પગલાં લેતા જાઓ. ડેફિનેટલી યુ વિલ ગેટ ધ સક્સેસ. તો શરૂઆત કરીશું એસબીઆઈ ક્લર્ક મેઇન્સ સિલેબસ 2024 માટે. તમારે હવે આપણે બરાબર છે આજથી થોડી સ્ટ્રેટેજી ડિસાઇડ કરીશું. નેક્સ્ટ જેટલા પણ ઇંગ્લિશના સેશન આવશે એમાં આટલા જે ટોપિક છે એને રિલેટેડ કોઈ એકાદ અથવા તો બબ્બે ટોપિકને અલ્ટરનેટિવ આપણે ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરીશું, કે એનો ઓવરવ્યૂ લેવાનો પ્રયત્ન કરીશું કે એમાં શું થાય છે, કઈ રીતે એને ટેકલ કરીશું, કઈ રીતે એના આન્સર્સ છે, કઈ રીતે પ્રિપેરેશનની જરૂર છે. તો આપણા ટોટલ 6 ટોપિક્સ છે. રીડિંગ કોમ્પ્રિહેન્શન ઇન્ક્લુડિંગ સિનોનિમ્સ એનએમટીએસ. એક મોટો આરસી આપશે. પ્રિલિમ્સ કરતાં આરસીની લેન્થ વધારે હશે, થોડો ટફ હશે. હા, અન્ડરસ્ટેન્ડિંગ રાખો તો કોઈ વાંધો આવતો નથી. પ્લસ નીચે 5 કે એટલા સિનોનિમ્સ અને એની સાથે ઇન્ક્લુડેડ એનએમટીએસ પણ આપશે. એટલે 2-3 હોઈ શકે, 3-2 હોઈ શકે. 5 ક્વેશ્ચન હશે જેના આન્સર આપણે અંદરથી જ શોધવાના રહેશે. કોમ્પ્રિહેન્શનનું લેવલ થોડુંક મોડરેટ અને એડવાન્સ લેવલનું હોઈ શકે. સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ ઓર પેરાજમ્બલ્સ બે રીતે આવી શકશે. સેન્ટેન્સ પણ આવે, વર્ડ્સ પણ આવશે. આપણે બંને રીતની તૈયારી કરીશું અને બંનેના થોડા ટફ બરાબર છે હાયર લેવલના જોવાનો પ્રયત્ન કરીશું. તમે પાસ જે મારા વિડીયોઝ જોયા હશે તો એમાં બરાબર છે બિગિનરથી ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ લેવલ સુધી આવવાની તૈયારી હતી. એટલે હવે એડવાન્સ લેવલ પર જ જવું પડશે આપણે. એના કરીશું નેક્સ્ટ આવતા સેશનમાં. સેન્ટેન્સ કરેક્શન અથવા એરર ફાઇન્ડિંગ. આપણી પાસે એને સ્પોટિંગ એરર કહેવાય છે. સ્પોટિંગ એરર પણ જોવાનો પ્રયત્ન કરીશું. મજા આવશે. થોડી ટફ વન લેવાનો પ્રયત્ન કરીશું. બેઝિક વાળી તો ઘણી જોઈએ, હવે થોડી ટફ વન જોઈશું. એટલે નેક્સ્ટ સેશન પ્લીઝ મહેરબાની કરીને જોતા રહેજો. સ્પેલ ચેક્સ, કે તમારી પાસે સ્પેલિંગ હશે એમાં એકાદની સ્પેલિંગ રોંગ હશે, બાકીનાની કરેક્ટ હશે, અથવા તો 3 ઇનકરેક્ટ હશે અને 1 કરેક્ટ હશે. એને અલગ અલગ ફોર્મેશનમાં બ્લેન્કની રીતે, સેન્ટન્સની રીતે, કોઈ પણ રીતે તમને પૂછી શકાય. એ જોઈશું. નેક્સ્ટ આવશે ફિલર્સ. ફિલર્સમાં તમારી પાસે સિંગલ ફિલર, ડબલ ફિલર, મલ્ટી ફિલર્સ, ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. તે લોકો કયું લેવલ સેટ કરે છે, કોઈ બી લેવલ સેટ કરે. આપણે બધી જ વસ્તુ જોવાનો પ્રયત્ન કરીશું. આપણે ડબલ લેવલ અને મલ્ટી લેવલ પર તો આવી ગયા છે. નેક્સ્ટ આવશે ક્લોઝર ટેસ્ટ. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ પેરાગ્રાફ વિથ સમ કાઇન્ડ ઓફ રિપ્લેસમેન્ટ ઓફ ધ વર્ડ્સ ઓર અનનેસેસરી. બરાબર છે. આપણે બહુ બધા વર્ડ્સમાંથી એક વર્ડ ચૂઝ કરવાનો આવશે. એને ક્લોઝર કહેવાશે. બધું જ સહેલું છે. ખાલી આપણને નોલેજ જોઈશે આપણને એ બાબતનું. તો એના માટે બરાબર છે પ્રેક્ટિસ પણ જોઈશે. ડેફિનેટલી આવનારા સેશનમાં એને આપણે કરવાનો પ્રયત્ન કરીશું. તો પ્લીઝ જોતા રહેજો અને આગળ શીખતા રહેજો. તો આથી આપણે બેઝિક વસ્તુની શરૂઆત. હવે થોડાક એક્ઝામ રિલેટેડ પોઈન્ટ્સ અત્યારથી ડિસ્કસ કરી લઈએ. તે ટાઈમ પર બરોબર છે ડિસ્કસ કરવાની કોઈ જરૂર નહીં રહેશે. લાસ્ટ મોમેન્ટ પર કદાચ ભૂલાવી જાય. દેટ્સ વાય એકદમ ટૂંકમાં બહુ જ આવશે. આઈબીપીએસ ક્લર્ક મેઇન્સ એક્ઝામ પેટર્ન 2023 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે લાસ્ટમાં હતી એના જે રિલેટેડ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે તે જોઈશું. ટોટલ 7 જ છે. નંબર 1, ઈચ ટેસ્ટ વિલ હેવ અ સેપરેટ ટાઈમિંગ એઝ અ મેન્શન અબોવ. તમને ખબર જ છે, મારે કોઈ ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ દરેક સેક્શનનો અલગ અલગ ટાઈમ આવશે. The questions in the objective test, except for the test of general English, ઇંગ્લિશ સિવાય કોઈ પણ બરાબર છે બીજો કોઈ સબ્જેક્ટ હશે will be bilingual. Bilingual એટલે ડ્યુઅલ ભાષામાં, ઇંગ્લિશ હિન્દીમાં હશે. For that English and Hindi, there will be a negative marks for the wrong answers in the objective test. તમે wrong answers કરશો તો નેગેટિવ માર્ક આવવાની શક્યતા આવશે જ. 1/4 of the mark એટલે 0.25 marks assigned for the questions will be deducted for the each wrong answer. જે આવેલા છે એમાંથી 0.25 ડિડક્ટ કરવામાં આવશે. સર અમને ખબર જ છે. યસ, છતાં રિવાઇઝ. કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ સ્કોર મિનિમમ percentage marks on aggregate for STSC, OBC, PW, Public Work Department, ex-servicemen candidate 5% relaxation available thereon. દરેક કેટેગરીનું અલગ અલગ ને જે આર્મીવાળા છે એ લોકોનું અલગ જ રિલેક્સેશન આપવામાં આવે છે. તો કેટેગરી વાઇઝ તમારા અલગ અલગ કટ ઓફ આવશે, એ તો આપણને ખબર જ છે. નેક્સ્ટ,
મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ ઓન એગ્રીગેટેડ વિલ બી ડિસાઇડેડ બાય ધ બેંક. જે કંઈ હશે તે બેંક નક્કી કરશે, જે તો પર્ટિક્યુલરલી અથવા IBPS વાળા. નો મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ્સ આર પ્રિસ્ક્રાઇબ. કોઈ બી મિનિમમ માર્ક નથી, એ લોકો કહે તે જ કટ ઓફમાં આપણે બેસવાનું, એટલે આપણે મેક્સિમમ મહેનત કરવાની છે. મેરિટ લિસ્ટ વિલ બી ડ્રોન સ્ટેટ વાઇઝ, કેટેગરી વાઇઝ. દરેક રાજ્યના અલગ અલગ કેટેગરી વાઇઝ અને બરોબર છે પોતે અલગ અલગ ટકામાં બરોબર છે માર્ક એ લોકો મૂકશે. એટલે પહેલી કેટેગરી કઈ છૂટી પડશે? સ્ટેટ વાઇઝ. પછી સ્ટેટની અંદર બરોબર છે કેટેગરી વાઇઝ ST SC OBC બરોબર છે એ રીતના છૂટી પાડશે એ લોકો. Last, candidates qualifying in the test main examination will be placed according to their aggregated mark in the descending order in representative states and categories. એ લોકોને જે માર્ક હશે ને એ પ્રમાણે એ લોકોને ઘટતા ક્રમમાં જેનું વહેલું હશે તેને એ લોકોની ચોઇસ આપવામાં આવશે, એ રીતે બેંકમાં સિલેક્શન થશે. બધી જ માહિતી તમને ખબર જ છે, છતાં એક થોડીક સારી ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. મેઇન આ વસ્તુ છે. હવે આજનો સેશન બરાબર છે મોટિવેશન રાખવાનો પણ એક પર્પઝ છે કે જેથી થોડાક તમે મોટિવેટ થાવ તો આવનારા જે 1.5 મહિનો 1 મહિનો જે છે આપણો હવે નેક્સ્ટ મેઇન્સ માટેનો, તે માટે આપણે થોડી પ્રોપરલી મહેનત કરી શકીએ. સો બી પ્રિપેર. નોટ અને પેન લઈ લો. આજનો સેશનમાં સૌથી અગત્યની ડિસ્કસ કરીશું સ્ટ્રેટેજીસ. તો પહેલી સ્ટ્રેટેજી છે આપણી પાસે અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ પેટર્ન એન્ડ સિલેબસ. હમણાં જ આપણે સમજાયું એક્ઝામની પેટર્ન જુઓ અને લાસ્ટ તમે PYQ કરો, તમે મારા વિડીયો જોશો PYQના થોડાક આને પછાડીના બરોબર છે, જેટલા બી આપણે ઇંગ્લિશના સેશન છે, મેથ્સના લઈ લો, રિઝનિંગના લઈ લો, એ બધા PYQ જ કરેલા છે. તો એના પરથી ચોક્કસ એક પેટર્ન આપણને ઉતરી આવશે અને કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે તે ખાસ તો હમણાં જોજો. મેઇન્સના જેટલા બી લેક્ચર્સ ચાલુ થયેલા છે ને એ બધાનું લેવલ થોડું અપ છે, ખાસ જોજો. કે ફેમિલરાઇઝ યોર સેલ્ફ વિથ ધ એક્ઝામ પેટર્ન. તમને એક્ઝામની પેટર્ન સાથે, એટલે તમે હવે મોબાઈલમાં એક્ઝામ આપવાનું બંધ કરો, કોમ્પ્યુટર પર આપવાનું ચાલુ કરો, કે જેથી તમે પરીક્ષામાં સેન્ટરમાં બેસો ને ત્યારે કેવી ફિલિંગ આવશે ને એ તમને ખબર પડે. એક તો પેટર્ન સાથે ઇન્ક્લુડિંગ ધ નંબર ઓફ ધ સેક્શન્સ, કેટલા સેક્શનમાં, કયા સેક્શનમાં શું પૂછાય, કેટલા ક્વેશ્ચન આવે, એ બધું તમને મોડે હોવું જોઈએ. અને પછી આ જ સેક્શન આવે અને પછી આ જ આવે, એ વસ્તુ ખબર હોય છે ને. તમારી પાસે ડ્યુરેશન જે ફિક્સ છે એની અંદર આપણે આપવાનું છે. માર્કિંગ ધ સ્કીમ એન્ડ ટાઈમ અલોકેશન. દરેક સબ્જેક્ટ માટે અલગ અલગ ટાઈમ અલોકેશન કરેલો જ છે, પણ આપણે પોતે એ રીતે કરવાનું કે મારે કદાચ રિવિઝન કરવું પડશે અથવા તો કોઈ ક્વેશ્ચનમાં મારે વધારે ટાઈમ જતો રહે તો એની પ્રોવિઝન તમારે પહેલેથી કરવી પડશે. નો ડાઉટ સ્પીડ એક્યુરેસી બંને જોઈશે જ, પણ એની સાથે આ એક તમને પેટર્ન પ્રોપરલી ખબર હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ ધ સિલેબસ ફોર ધ ઇચ સેક્શન વિચ ટિપિકલ ઇન્ક્લુડ્સ રિઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, ઇંગ્લિશ લેંગ્વેજ, જનરલ અવેરનેસ એન્ડ કોમ્પ્યુટર નોલેજ. આના વિશે તમને ખબર હોવી જોઈએ કે કેટલા ટોપિક્સ છે, કેટલા ચેપ્ટર્સ છે, કેટલી મેથડ્સ છે, કઈ રીતે મારે કરવાનું છે, આમાં કયા ચેપ્ટર્સ મને વધારે સારા આવડે છે, કયા ક્વેશ્ચન હું જોતાની સાથે સ્કીપ કરીશ. 100% અટેન્ડન્સ કરો તો બહુ જ સારું છે, તમારી એક્યુરેસી સારી કહેવાય. પણ જે સ્કીપ કરવાનું છે જલ્દી સ્કીપ કરો, બહુ એમાં ટાઈમ ન બગાડો, કારણ કે આપણી પાસે એક સેકન્ડ કિંમતી છે. તો આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ પેટર્ન એન્ડ સિલેબસ. બરાબર સમજી લો કે મેઇન્સની કેવી છે, પ્રિલિમની કેવી છે. હા નહીં, આવનારી કોઈ પણ એક્ઝામ માટે તમે આને ટાર્ગેટ કરી શકો. બીજું આવશે ક્રિએટ અ સ્ટડી પ્લાન. અહીંથી તમારો એક મિનિટ બરાબર છે ડેઇલી વાઇઝ બરાબર છે તમારી પાસે પ્લાન હોવો જોઈએ. કેમ? કારણ કે પ્લાન વગર તમે કંઈ પણ વસ્તુ એક્શન ના કરી શકો. 2 દિવસ ચાલે, ત્રીજે દિવસે જેસે થે વૈસે આ પરિસ્થિતિમાં મુકાઈ જાઓ. સો બી અ નોટ, એક નોટ્સ બનાવો. તમારો એજન્ડા હોવો જોઈએ કે આજના દિવસે મારે આટલી મેથડ્સ કરવી છે, આજના દિવસે આ સબ્જેક્ટમાં આટલા કલાકની પ્રેક્ટિસ જોઈશે, આ સબ્જેક્ટમાં આમાં મારા માર્ક કપાય છે, તો મને ખબર હોવી જોઈએ. સો પ્લીઝ પ્રિપેર ફોર અ ક્રિએટ અ સ્ટડી પ્લાન. ડેવલપ અ રિયલિસ્ટિક સ્ટડી પ્લાન. એવું નહીં આજે 12 કલાક વાંચી કાઢો, 16 કલાક વાંચી કાઢો, ના એવું નહીં. રિયાલિસ્ટિકલી તમે મટીરિયલી બરાબર છે અચીવ કરી શકો. મટીરિયલ એટલે ભૌતિક રીતે તમે હાથ ઘણ્યા જ કરો તો હાથ દુખે, કેમ નહીં? બરાબર છે રિયાલિસ્ટિકલી બરાબર છે દિવસમાં તમે 8 થી 10 કલાક વાંચો ઇટ ઇઝ સફિશિયન્ટ છે. 12, 18, 20 કલાક વાંચવાની કોઈ જરૂર નથી. પછી બીજા 4 દાડા નહીં વાંચે તમે તો સ્ટડી પ્લાન ધેટ કવર્સ ઓલ ધ ટોપિક્સ ઓવર ધ અવેલેબલ ટાઈમ. જે કંઈ ટાઈમ છે એને અલોકેશન કરીને તમારે ખાલી આ જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અલોકેટ મોર ટાઈમ ટુ યોર વીકર એરિયાઝ. જે જગ્યા તમને એવું લાગે કે માર્ક કપાય એવા છે, જે મને નથી આવડતું, ત્યાં થોડો વધારે ટાઈમ આવડતી વસ્તુને ગણીને બહુ ફાયદો નથી, અથવા તો શીખીને એવું લાગે તો પ્રોપરલી અલોકેશન કરો. તો તમને જોઈતું છે મેથ્સમાં, રિઝનિંગમાં, આ બંનેમાં સ્પીડ જોઈએ તો વધારે ટાઈમ ફાળવો આ સબ્જેક્ટને. પેલા બધા સબ્જેક્ટ રાખો, ઇંગ્લિશ છે, કોમ્પ્યુટર છે, જનરલ અવેરનેસ પર થોડા રાખો, પણ એ બી રાખવાના તો ખરા જ. એ જ રીતે while ensuring you maintain a balance across all sections. તમારે દરેક સેક્શનમાં બેલેન્સ કરવાની જરૂર છે. કેમ? માર્ક બધામાં જ જોઈશે ટુ ક્વોલિફાય. દેટ્સ વાય સેકન્ડ પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો. ક્રિએટ અ સ્ટડી પ્લાન. તમારી પાસે નેક્સ્ટ વધારે નહીં 1 વીકનું તો પ્લાન હોવું જોઈએ. નેક્સ્ટ મંથનું તો નહીં ગણીએ, પણ 1 વીકનું પ્લાન હોવું જોઈએ ને 1 વીકના અંતે એનું તમે સમરાઇઝ કરતા હોવા જોઈએ.
થર્ડ વન છે લર્ન ટાઈમ મેનેજમેન્ટ. યસ, ઇટ ઇઝ ધ બેસ્ટ થિંગ ટુ ક્રેક ધ એક્ઝામ. તમારી પાસે ટાઈમ મેનેજમેન્ટ પોતાનું હોવું જોઈએ. બીજા કોઈ કહે ને અત્યારે હું કહું ને તમે સ્વીકારો, ઇટ ઇઝ નોટ ગુડ. અત્યારે હું તમને ટાઈમ મેનેજમેન્ટ વિશે કશું શીખવાડવા નથી આવ્યો કે હવે આ રીતે કરો, આટલા વાગે ઉઠો, આમ કરો. તમારું શેડ્યુલ તમને ખબર હોય, તમારે એને મેનેજ કરવાનું છે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. કારણ કે પછી શું થાય ખબર પછી આવડતી વસ્તુ સામેથી જતી રહે ને તો તકલીફ થાય. એટલા માટે પ્રાયર ચાલો, થોડું એડવાન્સમાં ચાલો, 1-2 દિવસને સ્પેરમાં મૂકો. કદાચ કંઈક નવું થાય તો એના માટેની બી પ્રોવિઝન રાખો. તમને એવું લાગે કે મારાથી કદાચ અચાનક જ બરાબર છે કોઈક એવી બરાબર છે પ્રવૃત્તિ થઈ જશે અથવા તો કોઈ ઘટના બનશે જે આપણા કાબૂમાં નથી, તો એના માટે બી 1-2 દિવસ સ્પેરમાં રાખો. આ એક મેન્ટલ જ છે બરાબર છે, બ્લોક કરવાનું છે તમારે કે તમારે ટાઈમને મેનેજમેન્ટ તમારી રીતે કરવાનું છે. સો બી પ્રિપેર્ડ. પ્રેક્ટિસ ટાઈમ મેનેજમેન્ટ ડ્યુરિંગ ક્યાં છે? યસ, યોર પ્રિપેરેશન ટુ સિમ્યુલેટ એક્ઝામ કન્ડિશન. તમારી પરીક્ષાની જે કન્ડિશન છે ને એના રિલેટેડ તમારે કરવાનું છે. સો બી પ્રિપેર ઇટ. કઈ રીતે તમે એક્ઝામ સેન્ટર પર જશો, કેવા વ્હીકલથી જશો, ત્યાં કેટલા કલાક પહેલાં પહોંચશો બરાબર છે, કઈ રીતે આપશો, તમારા ડોક્યુમેન્ટેશન શું હશે. જસ્ટ લાઈક કે બધું ટાઈમ મેનેજમેન્ટમાં જ આવી જાય. બધું મેનેજમેન્ટ જ કરવાનું છે આપણે. અને ત્યાં તમને પાછું પરફોર્મન્સ કઈ રીતે કરવાનું, જસ્ટ લાઈક ધેટ. યસ, set a timer limit for the each sections while practicing mock test to improve your efficiency. ઓબ્વિયસલી જે લોકો આપણા ક્લાસ સાથે જોડાયેલા છે એ લોકોને ખબર જ છે તમારે સેક્શન વાઇઝ માર્ક ચાલે, આ ટાઈમ ચાલે. તો જ્યારે સેક્શન વાઇઝ ટાઈમ ચાલતો હોય ત્યારે તમને ખબર કે આટલા મિનિટમાં આ સેક્શન મારે બરાબર છે પહોંચી વળવાનો છે. એ રીતે પ્રેક્ટિસ ત્યાં પરીક્ષામાં ડાયરેક્ટ કરવા કરતાં 10, 15, 20, 25 વાર અહીંયા કરીને જાઓ, 100% ફાયદો મળે. નેક્સ્ટ આવશે સેક્શન વાઇઝ પ્રિપેરેશન. ઓકે, કયા સેક્શનમાં કઈ રીતે? જો મેથ્સ અને રિઝનિંગની હું તમને કશું નથી કહેતો. કોમ્પ્યુટરની ધવલ સર કહેશે, મેથ્સની પીકેશ સર કહેશે, રિઝનિંગની ધવલ સર કહેશે ને બેન્કિંગ અવેરનેસ રિલેટેડ તમને પીકેશ સર કહેશે. હું અત્યારે ખાલી ઉપર તમને ઓવરવ્યૂ આપું છું. કઈ રીતે કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડમાં ફોકસ ઓન ધ કોર ટોપિક્સ લાઇક ધ એરિથમેટિક્સ, અલ્જેબ્રા, જીઓમેટ્રી એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન. પ્રેક્ટિસ સોલ્વિંગ પ્રોબ્લેમ્સ યુઝિંગ ધ શોર્ટકટ ટેકનિક્સ. સર આપશે જ તમને, વાય નોટ. સો બી વિથ અસ. નેક્સ્ટ, આમાં હું કંઈ નથી કહી શકતો. રીઝનિંગ, strengthen your logical and analytical reasoning skills, just like a practice variant of puzzles, sitting arrangement and coding, decoding problems. ધવલ સરની સાથે રહેજો, પીકે સરની સાથે રહેજો. Definitely they will give you the best. Okay, next. ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ. યસ, ઇમ્પ્રુવ યોર વોકેબ્યુલરી થ્રુ ધ ડેઇલી રીડિંગ. મેં તમને ઘણી વાર કીધું છે આપણી વોકેબ્યુલરી વગર મેર પડશે નહીં. સો એના માટે નેક્સ્ટ સેશન પણ મારો એ જ રહેશે. વોકેબ્યુલરી આવશે, ફ્રેઝલ વર્બ આવશે અને ઇડિયમ્સ એન્ડ ફ્રેસીસ આવશે. થોડાક યુનિક લઈને બેસીશું. ઓકે, અને શીખવા માટે આવીશું અને પછી એના રિલેટેડ કોઈ ક્વેશ્ચન્સ હશે તો આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. આજના સેશનમાં જસ્ટ ખાલી તમને રિમાઇન્ડ કરાવું છું કે આપણે કઈક રીતની પ્લાનિંગ કરી રહ્યા છે. ઓકે, તો બી પ્રિપેર ફોર ઇટ. પ્રેક્ટિસ કોમ્પ્રિહેન્શન, ગ્રામર એન્ડ વર્બલ એબિલિટી રેગ્યુલરલી. આપણા ઇંગ્લિશના પણ સેક્શન તમારે જોવા જ પડશે બિકોઝ વોકેબ્યુલરી ઇઝ ધ કોર થિંગ. જો તમે એને બરાબર પહોંચી વળશો તો લગભગ તમને કોઈ જગ્યાએ વાંધો આવશે નહીં. General awareness, yes, stay updated on the current affairs related to banking, finance and general knowledge. આપણા ક્લાસમાં રોજ મૂકવામાં આવે છે. તમે એ વાંચતા હોય તો મને નથી લાગતું કે કરંટમાં કોઈ જગ્યાએ તમને તકલીફ થાય. એડિટોરિયલ પણ સેન્ડ કરવામાં આવે છે. આજે વોકેબ્યુલરી રિલેટેડ જે ચર્ચા કરીને આપણી રોજ 10 નવા તમે શબ્દ શીખી શકો. બસ ખાલી સવારે ખોલીને બેસવાનું, મોઢે કરવાનું. 10માંથી 5 પણ યાદ રહે તો ક્યાં છે? થોડુંક બરાબર છે, કમર કસી લો, ટાર્ગેટ બનાવી લો, પ્લાન બનાવો કે મારે હવે આ ફોકસથી આ બધી વસ્તુઓ કરવી છે. જનરલ અવેરનેસમાં રીડ ન્યૂઝપેપર, મેગેઝિન્સ, વોચ ન્યૂઝ રેગ્યુલરલી. આ બધું અંદર આવી જ જાય છે આપણે ત્યાં. નેક્સ્ટ આવશે કોમ્પ્યુટર નોલેજ. યસ, ધવલ સરનો કોન્ટેક્ટ કરજો, ખૂબ સરસ સમજાવશે. અન્ડરસ્ટેન્ડિંગ બેઝિક કોમ્પ્યુટર કન્સેપ્ટ્સ એન્ડ એપ્લિકેશન્સ, પ્રેક્ટિસ યુઝિંગ ધ રિલેટેડ કોમ્પ્યુટર અવેરનેસ. આ બધું તો આવડે જ છે તમને. ઓકે, તો આ એક સરસ ટોપિક હતો કે જેના પર આપણે સેક્શન વાઇઝ ડિસ્કસ કર્યું કે ટોપિક બરાબર છે જે સબ્જેક્ટ રિલેટેડ છે. વન ઓફ ધ મોસ્ટ થિંગ ટુ ક્રેક ધ એક્ઝામિનેશન, પ્લીઝ સ્ટીક ટુ યોર ગોલ. તમારા ધ્યેયને વળગી રહો. જસ્ટ લાઈક રેગ્યુલર રિવિઝન કરવું પડશે. તમે એકવાર કોર્સ પૂરો કરો ને એક્ઝામ આપવા 10th અને 12th નથી, ઇવન નથી તમારું કોલેજ કે તમે વન ટાઈમ સિંગલ રીડ કરીને જેટલા માર્ક આવે એટલા ચાલી ગયા. હિયર ઇઝ અ કોમ્પિટેટિવ એક્ઝામ, સો ધેટ્સ વાય યુ નીડ્સ અ રેગ્યુલર રિવિઝન. ડેઇલી, વીકલી, મંથલી. હું તો કેવું બરાબર છે તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે કેટલો ટાઈમ, કેટલી વાર રિવિઝન કરીશ તો મારી સ્પીડ આવશે, મારી એક્યુરેસી વધશે. રેગ્યુલર રિવિઝન ધ ટોપિક્સ યુ હેવ કવર્ડ ટુ reinforce your learning. તમે જેટલી વાર જોશો, જેટલી વાર શીખશો ને જેટલી વાર તમે રિવાઇઝ કરશો ને એટલા જ ચાન્સીસ તમારી બેંકની નોકરી લાગવાના વધી જશે. કોઈ બી એક્ઝામ એવી તો ટફ નહીં હોય કે તમે કંઈ કરી જ નહીં શકો. હા, યુ નીડ ટુ પ્રેક્ટિસ, રિવાઇઝ, પ્રેક્ટિસ બરાબર છે, કરેક્શન, પ્રેક્ટિસ, અગેન મિસ્ટેક્સ, પ્રેક્ટિસ. આ ચાલુ જ રાખવું પડશે તમારે. અને પછી સક્સેસ ક્યાં મળી જશે તમને જ ખબર નહીં પડે.
માર્ક માય વર્ડ, આ શબ્દ યાદ રાખજો. ક્રિએટ અ કોન્શિયસ નોટ્સ ફોર ધ ક્વિક રિવિઝન ક્લોઝર ટુ ધ એક્ઝામિન ડેટ્સ. તમે રૂલ્સ બધા વાંચો એના કરતાં રૂલ્સની નોટ્સ બનાવો, પછી નોટ્સને જ વાંચ્યા કરો. એ નોટ્સ પણ પરફેક્ટ બનવી જોઈએ. એક્ઝામમાં બરાબર છે કોઈ મેથ્સનો દાખલા આવે તો તમે એમ સ્ટ્રેટેજી ખબર પડી જવી જોઈએ કે તમને આમાં આ રીતે ચાલતું છે. ઇંગ્લિશ જ વાત કરીએ, આરસી જુઓ તો એમાં બોલ્ડ લેટર્સ, બ્લેન્ક, સિનોનિમસ, એનએમટીએસ આ બધા ટેકલ થાય. આખો આરસી અટેન્ડ નહીં થાય તો કંઈ નહીં, તમે 8 કે 7 તો આરામથી કરી શકો. કન્સેપ્ટ ખ્યાલ આવે છે? બસ તો એ સ્ટ્રેટેજી બનાવવાનું છે, પ્લાન બનાવવાનું છે તમારે. એના માટે તમારે રિવિઝન કરવાની જરૂર છે. મોક ટેસ્ટ એન્ડ પ્રીવિયસ યર્સ પેપર્સ. પ્રીવિયસ યર્સ પેપર્સ આપણે કરતા જ છે, મોક ટેસ્ટ આપણે આપતા જ છે. બસ તો એમાં કરવાનું શું છે હવે? બહુ જ અગત્યનું. ટેક રેગ્યુલર મોક ટેસ્ટ ટુ ઇમ્પ્રૂવ યોર સ્પીડ એન્ડ એક્યુરેસી. રોજ આપજો, એક સવારે આપો, એક સાંજે આપો, બરાબર છે? આપો. સાથે અમારા વિડીયો તો જુઓ જ, બરાબર છે, કે જેથી તમને વધારે ખ્યાલ આવે. એનાલાઇઝ યોર પરફોર્મન્સ એન્ડ આઈડેન્ટિફાય ધ એરિયાઝ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. તમે પાછા મોક ટેસ્ટ આપો ને એટલે શાંતિથી બેસી નહીં જાઓ, અમે તો બબ્બે મોક આપીએ. એને જુઓ ક્યાં ભૂલ પડે છે, કયો સેક્શન ખોટો પડે છે, કયા દાખલા એકના એક ખોટા પડે છે, કઈ વસ્તુ વીકર છે, સુધારો. ફરી પાછી મોક આપો, ફરી પાછું જોઈએ તો એ જ મોક આપો, પણ અઠવાડિયું રહીને, 5 દિવસ રહીને, એટલે તમને અંદાજ આવો છે કે આમાં કઈ કઈ જગ્યાએ મારી ભૂલ હતી. સો રિવાઇઝ ઇટ, અગેન પ્રેક્ટિસ ઇટ, અગેન એનાલાઇઝ ઇટ એન્ડ ધેન કરેક્ટ ઇટ. ધીસ ઇઝ ધ કી ટુ સક્સેસ. સોલ્વ પ્રીવિયસ યર્સ પેપર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ એક્ઝામ પેટર્ન એન્ડ ટાઈપ્સ ઓફ ધ ક્વેશ્ચન્સ. તમે બધાએ કર્યા જ છે, મને વિશ્વાસ છે. પણ એની સાથે તમે હવે મોક લગાવો તો ડિપ્રેસ નહીં થઈ જતા. કારણ કે શું કરશો, પહેલી જ્યારે મોક લગાવશો ને ત્યારે તમારા માર્ક્સ 100% ઓછા જ આવશે. પણ ટકી રહો, ધીમે ધીમે વધતા જાય. કોઈક વાર બહુ વધી જાય, કોઈક વાર બહુ ઘટી જાય, પણ તમે આપતા જાઓ, ધેટ વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ. શું કીધું ખબર પડે છે? તમે મોક આપો ને એટલે ફ્રસ્ટ્રેટ બહુ થઈ જાય. ખાસ તો બરાબર છે, આપણા ઘણા વિદ્યાર્થીઓ હોય કે બહુ બ્રિલિયન્ટ હોય ને એટલે 1-2 મોક આપે ને ઉડી જાય, ઉડી શું જાય, બરાબર છે, એટલે કે એ લોકોના માર્ક જ નહીં હોય, એટલે એકદમ ફ્રસ્ટ્રેટ થઈ જાય. અરે ભાઈ, આ મોક તમે પહેલી વાર આપી, તમે તો એના વિશે અન્ડરસ્ટેન્ડિંગ કેળવો છો. સો ઇટ ટેક્સ અ લોટ્સ ઓફ ટાઈમ. સો બી પ્રિપેર ફોર ઇટ. ટકી રહ્યો, સ્ટીક ટુ. આ એક જ છે જોબ લેવા માટેનો એક જ સિમ્પલ રૂલ, સ્ટીક ટુ યોર ગોલ. તમારે વળગી જ રહેવાનું છે જ્યાં સુધી ક્રેક નહીં થાય ત્યાં સુધી. મળી જ જાય, ખ્યાલ આવશે. યસ, આપણે આજે ચર્ચા કરતા છે તે જ તો છે. ફોકસ ઓન એક્યુરેસી. એકવાર ભૂલ થાય, 2 વાર થાય, 3 વાર, 4 થાય, 5 વાર થાય, પણ વાંધો નહીં. પણ બીજી વાર પછી થયા જ કરે તે વસ્તુ ના ચાલે. તમને તમારું બરાબર છે ફોકસ હોવું જોઈએ જે એક્યુરેસી છે તેમાં. એક વખત છે ને બિલ ગેટ્સ અને કાર્લોસ, બહુ ફેમસ, અને વોરેન બફેટ કદાચ, આઈ થિંક, બંને જણ બેઠા હતા અને ઇન્ટરવ્યુ લેતો હતો એમનો. અને પૂછ્યું વોટ ઇઝ ધ રીઝન ઓફ યોર સક્સેસ. તમારા બંનેનો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે કે તમે બંને સફળ થયાનું રીઝન શું. બંને જણાનો એક જ શબ્દમાં એક જ જવાબ હતો. શું હતો એ વર્ડ? ફોકસ. અમે અમારા કામમાં ફોકસ રાખીએ છીએ. તમે જોજો બરોબર છે, તમે ફોકસ તેમ કામ કરવામાં ખોવાઈ જાઓ, ડૂબી જાઓ ને, ટાઈમ પણ ભૂલી જાઓ ને, તે જ મજા છે. ને એ જ રીતે આપણે કરવાની જરૂર છે. વાઇલ સ્પીડ ઇઝ એસેન્શિયલ, એક્યુરેસી ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ઝડપ ખરી સારી છે, બરોબર છે, પણ એક્યુરેસી બી જોઈએ. વર્ક ઓન મિનિમાઇઝિંગ એરર્સ બાય પ્રેક્ટિસિંગ કન્સિસ્ટન્ટલી. થોડુંક બરોબર છે પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, તમે 100% આરામથી ક્રેક કરી શકશો. હું તમને કોઈ શું કહે હોપ સેલ નથી કરવા આવ્યો, હું તમને મહેનત કરવા માટે તૈયાર કરાવવા આવ્યો છું. ખ્યાલ આવશે? હું તમને એમ કે અમારા ક્લાસીસ લઈ લો એટલે તમે પાસ થઈ જશો, એવું કોઈ દિવસ કોઈ નહીં બોલે. અમારા ક્લાસમાં તો નહીં જ. અમે મહેનત કરીશું, તમે બી મહેનત કરો, બંનેની ભેગી મહેનત થશે, 100% રિઝલ્ટ નીકળશે. 100 શું 110% નીકળે, કાઢતા આપણને આવડવું જોઈએ. એટલે સેકન્ડ લાસ્ટ આવશે, થર્ડ લાસ્ટ, હેલ્થ એન્ડ વેલબિંગ. મેજોરિટી પીપલ છે ને ફ્રસ્ટ્રેટ થઈ જાય એટલે શું થાય, માંદા પડે, શરદી, ખાંસી, તાવ, ને સૌથી સ્ટાન્ડર્ડ બહાનું શું, માથાનો દુખાવો, હેડેક. હેડેક એક એટલો બધો પોપ્યુલર વસ્તુ થઈ ગયેલી છે કે તમે જરાક ફ્રસ્ટ્રેટ થાવ ને એટલે હેડેક ચાલુ થઈ જાય. એટલે પ્લીઝ મેન્ટેન તમારું ફિઝિકલ એક્ટિવિટી, તમારી બોડી તમને સાથ આપશે ત્યાં પરીક્ષા આપવા માટે. મેન્ટલી ફ્રી હશો, સ્ટ્રેસ ફ્રી હશો તો જ તમે ચાલશો. એ જ કહે છે હેલ્થ એન્ડ વેલબિંગ. એક વખત બહુ સરસ વસ્તુ કીધેલું કે જોકોવિચ છે ને, બરોબર છે, ટેનિસ પ્લેયર છે, એને એક વખત કહેવામાં આવ્યું, બરોબર છે, કે તમે આટલું બધી પ્રેશરમાં કઈ રીતે રમી શકો. કેમ કે મેં બહુ વખત પોતાની જાતને ટેવાવેલી છે. I have become used towards the toughest situation, and my greatest response and my greatest game I played when the situation becomes worse against me. જ્યારે પરિસ્થિતિ મારી ખિલાફમાં થાય ને ત્યારે હું મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપું છું. ગેસ કરી લો. તમને એવું લાગે કે હવે બરોબર છે પરીક્ષા બરાબર નથી જતી, તો ફ્રસ્ટ્રેટ થવાની જરૂર નથી. એમાં ટકી રહેવાનું છે. કદાચ પહેલી ઓવરમાં રન નહીં થાય, બીજી ઓવરમાં નહીં થાય, ત્રીજી ઓવરથી તો ચાલુ થાય ને. અને છેલ્લે બોલ સુધી બરોબર છે પીચ પર ટકી રહેવાડો, બરોબર છે, મે બી દે વિલ ગેટ ધ સક્સેસ. ઓપ્શન્સ, આપણું નસીબ ક્યાં ચમકી જાય કોને ખબર પડે. એટલે સ્ટીક ટુ, પ્લીઝ પ્રિપેર ઇટ, મેન્શન, બરોબર છે, ધ ડિફરન્ટ થિંગ્સ ઇન યોર, બરોબર છે, ક્રાઇટેરિયા. એક્ઝામ હોલમાં શું થાય છે તમારી સાથે, તમારું માઇન્ડ અને તમે જ જાણતા હોય.
પણ એ એક્ઝામને ક્રેક કરવા માટે છેલ્લી મિનિટ સુધી એ પ્રેશરને ઝેલવું પડશે. આગલે દિવસનું ફ્રસ્ટ્રેશન, લોકોની એક્સપેક્ટેશન, આ બધાને મેચ કરવી પડશે. અને એક્સપેક્ટેશન ન રાખો ને એમાં જ મજા છે. જસ્ટ ગીવ યોર 120%, જસ્ટ લાઈક અ વિરાટ કોહલી. તમે તમારું પરફોર્મન્સ આપતા જાઓ, 100% બરાબર છે, તમે આગળ નીકળશો. એ જ એટલા માટે જ એન્શ્યોર યુ ગેટ ધ એડિક્વેન્ટ સ્લીપ. પૂરતી ઊંઘ લો. મગજને થોડોક આરામ જોઈએ. તમે 100% એને વાપર્યા કરો, સારું છે, પણ એને આરામ આપો. સ્લીપ એટલે કે ઊંઘ્યા નહીં કરતા પાછા. સ્પેશિયલી ઇન ધ ડેઝ લીડિંગ અપ ટુ ધ એક્ઝામ. ખાસ તો એક્ઝામની નજીક એટલે કે આ ટાઈમની વાત ચાલે છે. સ્ટે ફિઝિકલી એક્ટિવ એન્ડ મેન્ટેન ધ હેલ્ધી ડાયટ. થોડીક બરોબર છે દાદર ચઢ ઉતર કરો. એમ નથી કર્યું હિટ ધ જીમ, બરોબર છે, કસરત કરવા જાઓ. ડોન્ટ ડુ ધીસ. જસ્ટ ગો ફોર, બરોબર છે, રૂટીન એક્સરસાઇઝ. ઇફ યુ આર ફોલોવિંગ ઓર નોટ, દેન દેર આર ધ સો મેની થિંગ્સ. રોબિન શર્માના શબ્દમાં કહે 20-20 રૂલ ફોલો કરો. કઈ રીતે? એક જ વાક્યમાં કહીશું, વધારે નહીં. 20-20-20. ફર્સ્ટ 20 મિનિટ તમારે, બરોબર છે, કંઈ નથી કરવાનું, ફિઝિકલ એક્ટિવિટી કરવાની છે. ઘરમાં જ અથવા તો ધાબા પર, બરોબર છે, હળવી કસરત કરો. ડોન્ટ ગો, બરોબર છે, એક્સરસાઇઝ. 6 પેક એક જ દાડે કાઢી નથી નાખવાના આપણે, બરાબર. નેક્સ્ટ આવશે 20 મિનિટ તમારે, બરોબર છે, મેડિટેશન કરવાનું છે. મેડિટેશન એટલે ખબર પડે, બસ આંખ બંધ કરીને, બરોબર છે, બેસવાનું છે, સૂઈ નથી જવાનું પાછું, બરોબર છે. એટલે ફિઝિકલ થઈ ગયું, મેન્ટલ થઈ ગયું. અને છેલ્લું આવશે જર્નલિંગ. તમે સવારે આખા દિવસમાં શું કરવાના છો એનું તમને પહેલેથી જ લખો. આજે કે આજે બેસીને આટલી રીત, આટલા શબ્દ જાણીશ, આજે મારી રૂટીન આ રીતે રહેશે, આટલા વાગે આટલા ટાઈમ થશે. મેજોરિટી એક્ટિવિટી તમે પૂરી કરવાનો પ્રયત્ન કરો. 100% તમે ચાલશો. આ રૂલ મારો નથી, રોબિન શર્માનો છે, જેણે, બરાબર છે, ઘણા બધા ફેમસ પુસ્તક લખેલા છે. એમાંનું એક મેઇન છે તે. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. સ્ટે પોઝિટિવ એન્ડ મેનેજ ધ સ્ટ્રેસ. મેં તમને હમણાં જ કીધું, પ્લીઝ બી પોઝિટિવ. તમે ટકી રહેશો ને તો જ ચાલશો. તમારે મેનેજ કરવાનું છે સ્ટ્રેસ. બધા જ જે સક્સેસ થાય છે ને એ બધા જ આ ફ્રસ્ટ્રેશન, આ બરોબર છે, સ્ટ્રેસના લેવલમાંથી પસાર થયેલા છે. ત્યારે જ એ લોકો પાસ કરેલું છે. એટલે તમે કંઈ એકલા નવાઈના નથી. પાસ ધ્યાન રાખજો, કડવું છે પણ સત્ય છે. મેન્ટેન અ પોઝિટિવ માઇન્ડસેટ એન્ડ બિલીવ ઇન યોર પ્રિપેરેશન. તમારી પ્રિપેરેશનમાં માનો, તમે કરતા છો સારું જ છે, બટ બી ઓન ઇટ. પ્રેક્ટિસ રિલેક્સેશન ટેકનિક્સ ટુ મેનેજ ધ સ્ટ્રેસ ડ્યુરિંગ ધ એક્ઝામ. ધારો કે એક્ઝામમાં એવું લાગે કે સ્ટ્રેસ થાય છે, એકાદ સવાલ સ્કીપ કરી દો, કશો વાંધો નહીં, એનાથી કંઈ બહુ ફરક નથી પડવાનો. પણ બાકીના બધા પરફેક્ટ કરો. 1-2 છૂટી જાય, કશો વાંધો નહીં. આ તો શું કરે, 1-2 નહીં આવડે, હવે નહીં આવડે, હવે મારા માર્ક નહીં આવે, એટલે પેલું જે પરફોર્મન્સ છે ને બીજા પર બી અફેક્ટ થાય. તમારી સાયકોલોજી બરાબર સેટ કરીને જાઓ કે 1-2 ભારે જ પૂછાશે, નહીં જ આવડે, કશો વાંધો નહીં, પણ બાકીના તો પરફેક્ટ આવડે ને, તો મજા આવશે. ને લાસ્ટ આવશે યસ પોસ્ટ એક્ઝામ એનાલિસિસ. એક્ઝામ અપાઈ જાય એટલે એવું નહીં માની લેવાનું કે પાસ થઈ ગયા. ને થઈ ગયા તો ગુડ, ગ્રેટ. પણ ન થાય તો પણ એનું એનાલિસિસ જરૂરી છે. કઈ રીતે? આફ્ટર ટેકિંગ મોક ટેસ્ટ ઓર ધ એકચ્યુઅલ એક્ઝામ, બંને, મોક ટેસ્ટ આપો કે એકચ્યુઅલ એક્ઝામ આપો. એનાલિસિસ યોર પરફોર્મન્સ. તમારું પરફોર્મન્સ છે ને ગ્રાફ બનાવો. આજે આટલા માર્ક આવ્યા, ડે વાઇઝ લખો, બરોબર છે, ટપકા મૂકો, આજે આટલા આવ્યા, આટલા. પછી એક ગ્રાફ બનાવો ને હંમેશા અપવર્ડ જ હોવો જોઈએ. ડાઉનવર્ડ, અપવર્ડ, ડાઉનવર્ડ, પણ ઉપર જતો જ હોવો જોઈએ. કંઈ હંમેશા ડાઉનવર્ડ નહીં જયા કરવો જોઈએ. ખાસ ધ્યાન રાખજો. આઈડેન્ટિફાય સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ એન્ડ એડજસ્ટ યોર સ્ટડી પ્લાન એકોર્ડિંગ. પહેલેથી મેં તમને કીધું જર્નલિંગ કરો. રોજ તમારો આગલે દિવસે રાતના અથવા તો સવારે તમારો પ્લાન ફિક્સ થઈ જવો જોઈએ. આખા દિવસમાં તમારે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાની છે. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ, બરાબર છે, વોટ આઈ એમ નાઉ વોન્ટ ટુ સે. સો થેન્ક યુ ફોર યોર લિસનિંગ ટુ મી. આઈ હોપ બધાના પ્રિપેરેશન સારી જ ચાલતી હશે અને ભવિષ્યમાં તમે બધા જ જે કોઈ જોતા છે બધા જ વિડીયો એક્ઝામ ક્રેક કરશો એવી મારી એક્સપેક્ટેશન છે. બધાને બેસ્ટ વિશિસ ફોર પ્રિપેરેશન એઝ વેલ એઝ એક્ઝામ. પ્લીઝ જોતા રહો, બરાબર છે, અને બરાબર છે કંઈક કોમેન્ટમાં કંઈક જણાવવું હોય તો જણાવજો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જે ટોપિકની ડિસ્કસ કરી છે એ પ્રમાણે આપણે નેક્સ્ટ સેશનથી, બરાબર છે, મેઇન્સને રિલેટેડ પાછા પેપર્સ પ્લસ થોડી ટોપિક વાઇઝ ડિસ્કશન કરવાનો પ્રયત્ન કરીશું. મળીએ. નેક્સ્ટ સેશન આપણો લાઈવ રહેશે. ઓકે.